चलो तो आज આપણે શીખીએ છીએ ટ્રિગ્નોમેટ્રીની એક્સરસાઇઝ 8.1 નો ક્વેશ્ચન નંબર 2 that is find tan p minus cot r but शुरू करता पहला हूँ तमने याद करावीश कि प्लीज सब्सक्राइब रश्मि दीदी की क्लास चैनल एंड डोंट फॉरगेट टू प्रेस द बेल बटन. ओके, सो लेट्स स्टार्ट विथ द क्वेश्चन. द क्वेश्चन इज फाइंड tan p minus cot r. હવે આપણે અગાઉના વિડીયોઝમાં જેમ મેં તમને સમજાવ્યું હતું એમ ટેનનું ફોર્મ્યુલા શું છે તો કે tan ઇઝ ઇક્વલ્સ ટુ O અપોન A, મતલબ ઓપોઝિટ સાઇડ અપોન એડજસન્ટ સાઇડ, અને cot એટલે ઓફકોર્સ એનાથી ઓપોઝિટ A અપોન O, રાઈટ. તો અહીંયા આપણી પાસે જે ટ્રાયેંગલ ગિવન ફિગર છે તમને ઓલરેડી ક્વેશ્ચનમાં, જેમાં પી ક્યુનું મેઝરમેન્ટ આપ્યું છે 12 અને PR 13 છે, દેટ ઇઝ રાઇટ એંગલ એટ ક્યુ. તો આપણે કીધું હતું એમ મેં તમને કે ક્યુ રાઇટ એંગલની ઓપોઝિટ સાઇડ એટલે હાઇપોટેનિયસ, તો હાઇપોટેનિયસનું મેઝરમેન્ટ છે H. હવે આપણે tan P ની વાત કરીએ છીએ તો P નું રિલેટેડ એટલે કે અગર ઓપોઝિટ એંગલ કહીએ તો QR આવે અને એડજસન્ટ એંગલ કહીએ તો PQ આવે. તો આપણી પાસે QR ની વેલ્યુ નથી જે આપણે અકોર્ડિંગ ટુ PGT ફાઇન્ડ કરવી પડશે. સો PR સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ PQ સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર, રાઈટ. પાયથાગોરસ થિયરમ હાઇપોટેનિયસ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ બેઝ સ્ક્વેર પ્લસ એલ્ટિટ્યુડ સ્ક્વેર. હવે અહીં આપણી પાસે PR છે દેટ ઇઝ 13, તો એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 12 સ્ક્વેર પ્લસ QR. તો 169 ઇઝ ઇક્વલ્સ ટુ 144 પ્લસ QR સ્ક્વેર ફાઇન્ડ કરવો છે. સો દેટ આપણે 144 ને આ બાજુ શિફ્ટ કરવું પડશે, પ્લસ છે આ બાજુ ગયું તો માઇનસ. 169 minus 144, so we got 25 is equals to QR સ્ક્વેર. આપણે સ્ક્વેર નથી જોતો એટલે સ્ક્વેરનું ઓપોઝિટ સ્ક્વેર રૂટ, તો QR is equals to under root 25, so we got QR is equals to 5. So now also we have QR value that is 5 centimeter. Now we have all the three values. So move on to our question. tan P O upon A. P ની ઓપોઝિટ સાઇડ એટલે QR અને A મતલબ એડજસન્ટ સાઇડ દેટ ઇઝ PQ. QR નું વેલ્યુ 5 જે હમણાં આપણે ફાઇન્ડ કરી અને PQ ની આપેલી છે દેટ ઇઝ 12. હવે કોટ પણ જોઈએ તો કોટ R, તો અહીંયા R ને લોકેટ કરો A અપોન O, તો R ની એડજસન્ટ સાઇડ જેમાં R ખુદ ઇન્ક્લુડ થતો હોય દેટ ઇઝ QR અપોન PQ. QR ની વેલ્યુ 5 અપોન PQ ની 12. નાઉ વી નીડ ટુ માઇનસ tan P માઇનસ કોટ R. 5 upon 12 minus 5 upon 12 is equals to 0. So students, જોયું તમે આ કેટલું ઇઝી હતું. હવે મેં તમને ફર્સ્ટ અને સેકન્ડ ક્વેશ્ચન સોલ્વ કરાવ્યો. આઈ એમ શ્યોર એની હેલ્પથી તમે ક્વેશ્ચન નંબર 3 પણ સોલ્વ કરી શકશો. સોલ્વ કરીને મને જરૂરથી જણાવજો કે તમે સોલ્વ કરી શક્યા કે નહીં. અગર ના કરી શક્યા તો શું ડિફિકલ્ટી છે એ પણ તમે કહી શકો છો. બટ અગેન પ્લીઝ 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 ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ રશ્મિ દીદી की क्लास चैनल. Also press the bell button so that you will come to know about the upcoming videos. Till then, bye.